નમસ્કાર. આપ એક મોટી થાપ ખાઈ રહ્યું છે કે પછી આમ આદમી પાર્ટી જાણી જોઈને આ ભૂલ કરી રહ્યું છે કે પછી હજી આમ આદમી પાર્ટી ખૂબ વધારે સમસ્યામાં છે? આ સમસ્યા શું છે તેની વાત કરવાની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેના ઢોલ ઢબૂકી ચૂક્યા છે. મોટા ભાગના નેતાઓ પોતપોતાની તૈયારી કરી રહ્યા છે કે આ વખતે તો જીતી જવું છે, આ વખતે તો જનતાની સેવા કરી જ લેવી છે. અને આ જનતાની સેવા કરવામાં એટલા બધા ઉમેદવારો આવી રહી છે ને આ તમામમાં પાર્ટીઓ પણ એટલો રસ લઈ રહી છે ને આમ આદમી પાર્ટી તો જનતાની સેવા કરવા માટે એટલી બધી તત્પર બની છે કે તેઓ તો હજી ચૂંટણીની પ્રક્રિયા જાહેર થાય તે પહેલાં પોતપોતાના ઉમેદવારોને તૈયાર કરી દેતી હોય છે. સામાન્ય રીતે જેટલી પણ ચૂંટણી આવી છે અત્યાર સુધી તેમાં તેમણે મોટા ભાગે પોતાના ઉમેદવાર ચૂંટણીની તારીખ પહેલાં જાહેર કરી દે તેવી આખી તેમની છાપ રહી છે. તેવામાં જ્યાંથી આમ આદમી પાર્ટીનો ઉદય થયો તેવું સુરત શહેર, સુરત મહાનગરપાલિકામાં મોટી થાપ ખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટી. કારણ કે અત્યાર સુધી 2 યાદી બહાર પાડી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે પણ ચૂંટણીઓ થવાની છે સ્થાનિક સ્વરાજની, હમણાં તારીખ પણ આવી ગઈ છે કે 26 તારીખે ચૂંટણી થવાની છે અને ફોર્મ ભરાવાના પણ શરૂ થવાના છે. અને તે પહેલાં આમ આદમી પાર્ટીએ પોતાની 2 યાદી બહાર પાડી છે. પહેલાં 450થી વધારે ઉમેદવારોની ઘોષણા કરી અને ત્યારબાદ ગઈકાલે 2500થી વધારે જેટલા ઉમેદવારો છે તેમની ઘોષણા કરી, જેમાં વિવિધ જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકાઓમાં અને નગરપાલિકાઓના જેટલા પણ ઉમેદવારો છે તે તમામને અભિનંદન આપ્યા, આશીર્વાદ આપ્યા અને વિજય ભવનો નારો પણ આપ્યો અને સાથે સાથે તેમના ઉમેદવારોને ઘોષિત કર્યા. પણ જ્યાંથી આમ આદમી પાર્ટીનો ઉદય થયો તેવી 27 બેઠકો જ્યાંથી જીતી હતી તેવી સુરત મહાનગરપાલિકાની હજી સુધી ચૂંટણીની ઉમેદવારોની જાહેરાત કેમ નથી કરી? અત્યારે સૌથી મોટો સવાલ એ જ છે કે શું આમ આદમી પાર્ટી ડરી ગઈ છે કે શું આમ આદમી પાર્ટી જે ગયા વખતે થયું હતું 2021માં તેઓ 27 સીટ જે છે તે જીતી તો ગયા પણ પછી એટલા ઉમેદવારને તેઓ સાચવી ન શક્યા. એક પછી એક કેસરિયા ધારણ કરવા લાગ્યું. એટલે શું આ વખતે આમ આદમી પાર્ટી જાણી જોઈને આ પ્રક્રિયા મોડી કરવા માંગે છે? આ તેમની રણનીતિ છે? તેની પર સવાલ ઊભા થઈ રહ્યા છે. સવાલ તો ઘણા બધા આરોપોના પણ ઊભા થઈ રહ્યા છે. આરોપો એવા પણ લાગી રહ્યા છે કે આમ આદમી પાર્ટી માટેનું આપણે સુરત જે છે મહાનગરપાલિકાની જે સીટ છે, જેટલા પણ વોર્ડ છે તે તમામ ખૂબ મહત્વના છે. મહત્વના એટલા માટે છે કારણ કે ત્યાં જીતની શક્યતા હજી પણ દેખાઈ રહી છે અને તેના કારણે ખૂબ મજબૂત ઉમેદવાર તેઓ જાહેર કરવાના હોય છે અને આ માટે ઉમેદવારોની ખૂબ વધારે લાઈન પણ લાગી છે. આરોપ આમાં એવા છે કે લોકો તો જેને ટિકિટ નથી મળી તેઓ આરોપ લગાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીની સુરતની સીટ માટેના ભાવ ખૂબ વધારે છે અને આ માટે તેઓ ખૂબ સમજી વિચારીને અહીં ઉમેદવારો જાહેર કરવામાં માંગે છે. સાથે ભાજપને એક નવી વધારે એક તક મળી છે જ્યાં તેઓ પ્રહાર કરી શકે. કારણ કે ગોપાલ ઇટાલિયા પોતે અને તેમના જે અત્યારે મનોજ સોરઠિયા છે, આ બંને નેતાઓ સુરતમાં ખૂબ વધારે કામ કર્યું છે, ખૂબ વધારે મજબૂત છે. સુરતના પાયલ સાકરિયા અને બીજા વિપુલ સુહાગિયા જેવા નેતાઓ ત્યાં છે અને ખૂબ મજબૂત રીતે કામ કરતા હોય છે. ખૂબ વધારે મોટો એક ચહેરો વિપક્ષનો જોવા મળ્યો છે. પહેલી વાર જ તેમનો આખો અનુભવ હતો 2021 બાદ ને છતાં તેઓ આ વખતે સુરત મહાનગરપાલિકામાં કેમ હજી સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા તેની ચર્ચા ચાલી રહી છે. યાદ કરો જ્યારે વિસાવદરની એ ચૂંટણી જ્યારે હજી તો તારીખ નહોતી આવી તે પહેલાં આમ આદમી પાર્ટીએ મુરતીઓ ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા હતા અને આવી રીતે 2022માં જે ઇલેક્શન થયું હતું તેમાં પણ તેમણે ખૂબ પહેલાં જ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા હતા. સીએમ સુધીનો ચહેરો જાહેર કરી દીધો હતો. તે જ આમ આદમી પાર્ટી અત્યારે સુરતના મહાનગરપાલિકામાં કેમ પોતાના ઉમેદવાર જાહેર નથી કરી રહ્યું? સવાલ ખૂબ વધારે શંકાઓ સાથે જોડાયેલો છે અને અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ જ જાણવા માંગે છે કે સુરત મહાનગરપાલિકાની સીટની ઉમેદવારોની જાહેરાત ક્યારે કરવામાં આવશે? જો કોઈને જાણ હોય તો જરૂર જણાવજો. ભાજપમાંથી આવતા હોય, કોંગ્રેસમાંથી આવતા હોય કે આમ આદમી પાર્ટીમાંથી આવતા હોય જરૂર જણાવો. આમ આદમી પાર્ટી સુરતમાંથી કોણ લડી શકે છે, ક્યારે નેતાઓ જાહેર થશે અને કેમ લેટ થઈ રહ્યું છે, તમામ માહિતી હવે તમે કોમેન્ટમાં જણાવો. ધન્યવાદ.